નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં। જો તમારે 7/12 કઢાવી વિશે હકપત્રક કઢાવવું છે તો તમારે કોઈપણ જગ્યાએ મામલતદાર કે ગ્રામ પંચાયતમાં કોઈ જગ્યાએ જવાની જરૂર નથી। તમારા મોબાઈલની મદદથી તમારી જાતે જ તમે આ 7/12 છે એ કાઢી શકો છો અથવા તો હકપત્રક કાઢી શકો છો, 12 નંબર કાઢી શકો છો। તમારે કોઈપણ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી। તમારા મોબાઈલની મદદથી જ આ બધી પ્રોસેસ તમે કરી શકો છો। આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે કેવી રીતે તમારે 7/12 કઢાવવાની છે, કેવી રીતે હકપત્રક તમે કાઢી શકો છો, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને દરેક માહિતી મળી શકે। જો ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો। તમારા મિત્રો સાથે વિડીયોને શેર જરૂર કરજો જેથી કરીને એ લોકોને પણ આ માહિતી મળી શકે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કેવી રીતે તમારે પ્રોસેસ કરવાની છે। સૌથી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે એનીરોર। પહેલી જે વેબસાઇટ આવે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમારી સામે આ પ્રકારે એનીરોરની વેબસાઇટ ખુલી જશે ને અહીંયા તમારે સાઈડમાં જે તમને 3 ટપકા દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને અહીંયા તમને જોવા મળશે ડિજિટલી સાઇનેડ ડ્રોઅર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે જેવો અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે લોગિન કરવાનું એક ડેશબોર્ડ આવી જશે ને અહીંયા તમારે લોગિન કરવાનું છે। લોગિન કરવા માટે તમારે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। નીચે તમને જે કેપ્ચા કોડ જોવા મળે એ કેપ્ચા કોડ તમારે અહીંયા દાખલ કરવાનો છે। અહીંયા તમારે કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી। તમે પહેલી વાર જો આ વેબસાઇટ ઉપર આવ્યા છો તો પણ તમારે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરીને કેપ્ચા કોડ દાખલ કરશો અને અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર ઉપર એક ઓટીપી સેન્ડ થશે અને તમે એ ઓટીપી દાખલ કરશો એટલે લોગિન થઈ જશો। તો અહીં સૌથી પહેલા મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે અને અહીં કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો છે। બંને વસ્તુ દાખલ કર્યા પછી તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। હવે જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી તમારે અહીં દાખલ કરી દેવાનો છે। ઓટીપી દાખલ કર્યા પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે લોગિન ડેશબોર્ડ આવી જશે ને અહીંયા તમારી સામે આ પ્રકારે માહિતી આવશે। તો અહીંયા તમારે નીચે આવી જવાનું છે। હવે અહીં અમુક ઓપ્શન તમને આપવામાં આવ્યા છે ગામ નમૂના નંબરની વિગતો, તો કોઈ પણ વિકલ્પ અહીંથી તમને પસંદ કરવાનો કહેશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારી સામે આ પ્રકારે માહિતી જોવા મળશે ગામ નમૂના નંબર 7, ગામ નમૂના નંબર 12, ગામ નમૂના નંબર 8, ગામ નમૂના નંબર 6 અને જૂના ગામ નમૂના નંબર 6। એટલે કે આટલી વસ્તુ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો, કાઢી શકો છો। તો અહીંયા 7/12, 8 કાઢી શકો છો, 12 નંબર કાઢી શકો છો, 6 નંબર એટલે કે હકપત્રક કાઢી શકો છો, હકપત્રક જૂનો અને નવા બંને તમે અહીંયાથી કાઢી શકો છો। આટલી વસ્તુ તમે અહીંયાથી કરી શકો છો। તો જો તમારે 7/12, 8 કાઢવી છે તો 7/12 પહેલું તમારે સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી ગામ નમૂના નંબર 8 સિલેક્ટ કરવાનો છે એટલે તમારી 7/12 નીકળી જશે। જો તમારે અલગથી 12 નંબર કાઢવું છે તો ગામ નમૂના નંબર 12 ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે ત્યાંથી 12 નંબર પણ કાઢી શકો છો। 6 નંબર એટલે કે હકપત્રક પણ તમે અહીંયાથી કાઢી શકો છો। જેમ કે અહીંયા આપણે 8 જોઈએ છે તો 8 ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી અહીંયાથી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। જે પણ જિલ્લો તમારો આવતો હોય જિલ્લો તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। જિલ્લો સિલેક્ટ થઈ ગયા પછી તમારે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે। જે પણ તાલુકો તમારો આવતો હોય તાલુકો તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી અહીંયાથી તમારે ગામ સિલેક્ટ કરવાનું છે। જે પણ ગામ તમારું આમાંથી આવતું હોય ગામ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। ગામ સિલેક્ટ થઈ ગયા પછી તમારે અહીંયા ખાતા નંબર દાખલ કરવાનો છે। તમારા જમીનનો જે ખાતા નંબર છે એ તમારે દાખલ કરવાનો છે। ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે કે ખાતા નંબર અને સર્વે નંબર શું કહેવાય, તો સર્વે નંબર જે પૈકી વાળા હોય છે સર્વે નંબર કહેવાય છે ને ખાતા નંબર 8 ની અંદર આપેલા હોય છે તો ખાતા નંબર તમારે અહીં દાખલ કરવાનો છે। અહીંયા તમારે સર્વે નંબર નથી દાખલ કરવાનો। જ્યારે તમે 8 કાઢો છો ત્યારે તમારે ખાતા નંબર દાખલ કરવાનો છે, જ્યારે તમે 7 નંબર કાઢો છો ત્યારે તમારે સર્વે નંબર દાખલ કરવાનો હોય છે। આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। જો તમને ખાતા નંબર નથી ખબર કયો છે તો તમારી જૂની 7/12 હશે એમાં 8 ની અંદર તમારો ખાતા નંબર લખેલો હશે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે। તો અહીંયા આપણે ખાતા નંબર દાખલ કરી દઈશું। ખાતા નંબર દાખલ કર્યા પછી તમારે અહીંયા નીચે તમને જોવા મળશે એડ વિલેજ ફોર્મ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારું જે આ વિગત છે એ એડ થઈ જશે। અહીંયા આપણે ક્લિક કરી દઈશું। ક્લિક કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે ને અહીંયા તમને જોવા મળશે 8 ની વિગત। તો અહીંયા તમે જે એડ વિલેજ ફોર્મ કર્યું તો અહીંયા તમને નીચે તમારું જે પણ વિગત તમે ઉપર દાખલ કરી હતી બધી નીચે આવી ગઈ છે ને અહીંયા તમે જોઈ શકો છો તમારી 8 ની વિગત અહીંયા નીચે આવી ગઈ છે। તમે ખાલી 8 કાઢવા માંગો છો તો પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। જો તમારે જે 7 નંબર કાઢવું છે અથવા 6 નંબર કાઢવું છે, હકપત્રક કાઢવું છે, 12 નંબર કાઢવું છે, તમે પાછું તમારે ઉપર આવી જવાનું છે। ત્યારબાદ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે ગામ નમૂના નંબર 7। ગામ નમૂના નંબર 7 સિલેક્ટ કરશો એટલે તમારે સર્વે નંબર સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે। સર્વે નંબરનું લિસ્ટ આખું ખુલી જશે। તમારા ગામમાં જેટલા પણ સર્વે નંબર છે એ બધા સર્વે નંબર અહીંયા આવી જશે। જે પણ સર્વે નંબર તમે ડાઉનલોડ કરવા માંગો છો એ સર્વે નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાના છે। ત્યારબાદ અહીં તમારે એડ વિલેજ ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું ક્લિક કરશો એટલે અહીં તમારે નીચે આવી જવાનું છે ને તમે જે 2 રેકોર્ડ અહીં દાખલ કર્યા હતા એ બંને રેકોર્ડ તમારી સામે અહીંયા આવી જશે અને આ બંને રેકોર્ડ જે છે એના એક રેકોર્ડના 5 રૂપિયા એટલે કે 7 નંબરના 5 રૂપિયા, 12 નંબરના 5 રૂપિયા, 8 ના 5 રૂપિયા અને 6 નંબરના પણ 5 રૂપિયા એમ કરીને તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે। અહીં તમને નીચે કુલ ટોટલ પણ આપવામાં આવશે કેટલા રૂપિયા તમારે પેમેન્ટ કરવાના રહેશે। તમે જો 7/12 કઢાવવા માટે મામલતદાર કચેરીએ જાઓ છો ત્યાં પણ તમારે 5 રૂપિયા પે કરવા પડે છે ને અહીંયા પણ તમારે 5
રૂપિયા જ આપવાના છે, અહીંયા તમારે કોઈ પણ જાતનું વધારે પેમેન્ટ આપવાનું રહેતું નથી। તો આ બંને વસ્તુ તમારે કાઢવી છે તો અહીંયા પ્રોસીડ ફોર પેમેન્ટ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીં ક્લિક કરશો એટલે તમારી સામે રેકોર્ડ ફરીવાર જોવા મળશે। ત્યાર પછી પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે પેમેન્ટ ગેટવે આવી જશે, જે તમારે અહીંયાથી પેમેન્ટ કરવાનું છે એનો અહીંયા ઓપ્શન આવી જશે ને અહીંયાથી તમારે પેમેન્ટ કરી દેવાનું છે। તો નીચે તમે આવશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે જેનાથી તમે પેમેન્ટ કરી શકો છો। તો અહીં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો। ત્યારબાદ નીચે આવશો તો તમને નેટ બેન્કિંગ જોવા મળશે, યુપીઆઈ જોવા મળશે। આપણે યુપીઆઈ સિલેક્ટ કરી લઈશું, યુપીઆઈ ઉપર ક્લિક કરશો અને યુપીઆઈ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે પેમેન્ટ કરી લેવાનું છે। યુપીઆઈ આઈડીથી અથવા તો ક્યુઆર કોડથી તમે પેમેન્ટ કરી શકો છો। અહીંયાથી તમારે પેમેન્ટ કરી લેવાનું છે। તો હવે તમારું પેમેન્ટ થઈ ગયું છે તો તમારે નીચે આવી જવાનું છે। નીચે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે તમે જે પણ પેમેન્ટ કર્યું છે તમને અહીંયા સાઈડમાં જશો એટલે જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો તમારું પેમેન્ટ છે એ સક્સેસફુલ થઈ ગયું છે। તો અહીંયા તમારે જનરેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી જે પ્રિન્ટ છે એ જનરેટ થઈ જશે। અહીંયા પેન્ડિંગ લખેલું આવે છે, તમે જનરેટ ઉપર ક્લિક કરશો એટલે અહીં સક્સેસ થઈ જશે। તો જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જનરેટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે જનરેટેડ લખેલું આવી જશે ને અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનું છે। ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો, જેવું ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ ખોલવાનો ઓપ્શન આવશે। તો અહીંયાથી તમારે પીડીએફ ઓપન કરી લેવાની છે। તો તમે અહીં જોઈ શકો છો તમારે 7 નંબર છે એ તમે અહીંયા ડાઉનલોડ કરી લીધું છે। આ પ્રકારે તમારી સામે ડાઉનલોડ થઈને આવી જશે અને આની તમારે પ્રિન્ટ કાઢીને રાખી લેવાની છે। આ જે 7 નંબર છે એ ઓરિજિનલ 7 નંબર ગણાશે એટલે તમારે આની પ્રિન્ટ કાઢીને કોઈ પણ જગ્યાએ તમારે દેવાની છે ત્યાં તમે દઈ શકો છો। એવી જ રીતે તમારે અહીંયાથી 8 નંબરને પણ ડાઉનલોડ કરી લેવાનું છે। અહીંયા તમારે જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જનરેટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે અહીંયા જનરેટ થઈ જશે ને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંથી બંનેને તમે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો। તમે જે 7/8 જનરેટ કરો છો એને તમે 24 કલાકમાં કોઈ પણ સમયે ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમારે લોગિન કરીને કોઈ પણ સમયે 24 કલાકમાં તમે ડાઉનલોડ કરી શકો છો। અહીં તમને નોંધમાં જોવા મળશે એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામનમૂના નંબર આપના લોગિનમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે, એટલે કે તમે 24 કલાકની અંદર કોઈ પણ સમયે તમે આને ડાઉનલોડ કરી શકો છો। તો આ પ્રકારે તમારે તમારી જે 7/8 હશે એ ડાઉનલોડ કરી શકો છો। હકપત્રક પણ આ જ રીતે ડાઉનલોડ કરી શકો છો, 12 નંબર પણ આ જ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો આવી રીતે તમારે ઘર બેઠા તમે 7/8 ને ડાઉનલોડ કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ તમારે દઈ હોય ત્યાં દઈ શકો છો। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે। જો તમે સપોર્ટ કરશો તો આગળ પણ આવા વિડીયો તમને ઘણા બધા મળતા રહેશે જેની અંદર તમને ઘણું બધું શીખવા મળશે। તો આજના વિડીયોમાં એટલું જ, મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।